આ અભિજ્ઞાત છે ને એ પરમાત્મા છે અને પુરંજનની વારે વારે અનેક પ્રકારની પુરીઓમાં જન્મ લે છે, અનેક પ્રકારની યોનિઓમાં જીવ લે છે ને એ જીવ છે ને એ જીવાત્મા છે. પરમાત્મા અને જીવાત્મા બંને પ્રગાઢ મિત્ર છે, એક છે. એ જીવ 84 લાખ યોનિઓમાં ફરતો ફરતો મનુષ્ય યોનિમાં 9 દરવાજાની યોનિ છે આવે છે. એનું વર્ણન એની બુદ્ધિ સાથે પુરંજની સાથે થાય છે. એના ઇન્દ્રિયો 10 એ સૈનિક 9 સૈનિક ને એક મન એના રક્ષણના રક્ષકો હોય છે. એના માથા ઉપર જે 5 ફણાનો નાગ છે એ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એ 5 પ્રાણ વાયુ છે. આ જરાદેવી છે ને એ વૃદ્ધાવસ્થા છે. જ્યારે વૃદ્ધાવસ્થા સ્ત્રી લંપટ પુરંજનને લેવા આવે છે ને ત્યારે પુરંજનની આસક્તિ એની બુદ્ધિ પ્રમાણે ચાલતી હોય છે અને એની કુબુદ્ધિના લીધે એ ત્યાં જ રહેવાની ઈચ્છા રાખે છે. પણ જરાદેવી ધીરે ધીરે પેલા 9 સૈનિકો હોય એમાં 9 ઇન્દ્રિયોનો નાશ કરે છે. એક ધીરે ધીરે તમારા પગ પકડે, પછી કાને સાંભળવાનું મન થાય, બીજો સૈનિક મરી જાય. આંખે દેખાવાનું બંધ થાય, ત્રીજો સૈનિક મરી જાય. મોઢેથી બોલવાનું બંધ થાય, ચોથો સૈનિક મરી જાય. એમ કરતા કરતા 10 ઇન્દ્રિયોનો નાશ કરે છે. છેલ્લે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ક્રમશઃ એક એક વાયુને દેહમાંથી ખેંચી લે છે. અને ખેંચ્યા પછી પણ જીવની મનની જે પ્રકારની આસક્તિ છે એ પ્રકારની યોનિ એને પ્રાપ્ત થાય છે. જો એનું ભાગ્ય હોય પૂર્વનું તો કોઈ સદગુરુ મળે અને એને કહે, અરે ઓ જીવ, તને કંઈ ખબર છે? તું જ્યાં ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું એનું ભાન છે ખરું તને? તું અહીંયા માત્ર ફરવા આવ્યો છે, તારા કર્મને ભોગવવા આવ્યો છે. તારું ગંતવ્ય નથી કે તું મોઘી મોઘી ગાડીઓ પુરુષાર્થ એમાં વેપરે છે, તું મોટા મોટા બંગલાઓમાં તારા પુરુષાર્થ, તારો પુરુષાર્થ ભગવત કાર્યમાં વેળવ. તારો મૂળ ગંતવ્ય છે ને એ વેળવ, એમાં વેળવ. એની માટે તું કંઈક કર. રામેશ્વર આવવાનું હતું. આપણે બધા લોકોએ માનસિક તૈયારી અને વસ્તુઓની તૈયારી કેટલા દિવસ પહેલાથી શરૂ કરી હતી? 2 દિવસ પહેલાથી. માનસિક તો 1 મહિના પહેલાથી કે જ્યારથી તમને સમાચાર મળ્યા. પણ થેલાઓ તો 2 દિવસ પહેલા તૈયાર કરવા માંડ્યા હતા ભાઈ, કે ગાડી ઉપડવાની તૈયારી હતી ત્યારે કર્યા. 2 દિવસ પહેલા, 1 મહિના પહેલા, 5 દિવસ પહેલા, 5 દિવસ પહેલાથી તૈયારી કરી. દીકરો અને શ્રીજી તમારા પરદેશ ગયા, એની તૈયારીઓ, વિઝા ઇત્યાદિની તૈયારીઓ કેટલા દિવસ પહેલા થાય? 1 મહિના પહેલા. તો આપણે જવાનું છે, એની કોઈ તૈયારી છે ખરી? અભિજ્ઞાત અને પુરંજના આખ્યાનથી દેવર્ષિ નારદજી પ્રાચીન વર્ગી મહારાજને આ જ વસ્તુ સમજાવવા માંગે છે.